રાધે રાધે મિત્રો, સૂર્ય ભગવાનને પાણી ચઢાવવાની સાચી રીત, તે 10 નિયમો જે દરેક વ્યક્તિએ જાણવા જોઈએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય ભગવાનને પાણી ચઢાવવું કેટલું ફાયદાકારક છે. પરંતુ તેના નિયમો શું છે? બહુ ઓછા લોકો આ જાણે છે. ઘણા લોકો સૂર્ય ભગવાનને પાણી ચઢાવવાની પદ્ધતિ અને નિયમો જાણતા નથી. તેઓ પોતાની ઈચ્છા મુજબ સૂર્ય ભગવાનને પાણી ચઢાવતા રહે છે. આમાં તેઓ જાણી જોઈને કે અજાણતા કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને સૂર્ય ભગવાનને પાણી ચઢાવવાનો સંપૂર્ણ લાભ મળતો નથી. એટલા માટે તમે સૂર્યદેવને જળ ચઢાવવાનો સમય અને નિયમો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને સૂર્યદેવને જળ ચઢાવવાની પદ્ધતિ અને નિયમો જણાવવા જઈ રહ્યા છીએ. આ તમને સૂર્યદેવને ક્યારે જળ ચઢાવવું અને તે કેવી રીતે કરવું તે સમજવામાં મદદ કરશે. જો કોઈ સૂર્યદેવને જળ ચઢાવતું હોય તો તેણે આ 10 નિયમોનું પાલન કરવું જોઈએ. નિર્ધારિત પદ્ધતિ અનુસાર કંઈક કરવાથી સંપૂર્ણ પરિણામ મળે છે. આ નિયમો સૂર્યદેવને જળ ચઢાવવાનો યોગ્ય સમય, મંત્રો અને દિશા વિગતવાર જણાવે છે. ચાલો તેના વિશે જાણીએ. પહેલું, કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તરત જ સૂર્યદેવને પાણી અર્પણ કરી શકે છે. પછી ભલે તે સવારે 9 વાગ્યે હોય કે પછી પણ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણપણે ખોટું છે. સૂર્યદેવને પાણી અર્પણ કરવાનો એક ચોક્કસ સમય છે. આ સમય અનુસાર સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ. સૂર્યદેવને પાણી અર્પણ કરવાનો યોગ્ય સમય સૂર્યોદય છે. તેથી, જ્યારે પણ સૂર્ય ઉગવાનો હોય, ત્યારે તે સમયે સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ. સૂર્યોદય પછી 1 થી 2 કલાકની વચ્ચે. આ સમય દરમિયાન તમે સૂર્યદેવને પાણી અર્પણ કરી શકો છો. આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે આ સમય દરમિયાન સૂર્યદેવને પાણી અર્પણ કરો છો, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ પછી સૂર્યદેવના કિરણોનો પ્રભાવ ધીમે ધીમે વધે છે. આવી સ્થિતિમાં, આ પ્રથા આપણને બિલકુલ ફાયદો કરતી નથી પણ નુકસાન પણ કરી શકે છે. કેટલાક લોકો સૂર્યાસ્ત પછી પણ સૂર્યદેવને પાણી અર્પણ કરે છે, જેને ખોટું કહી શકાય નહીં. વાસ્તવમાં, સૂર્યદેવને પાણી અર્પણ કરવામાં આવે છે જ્યારે સૂર્યના કિરણોનો પ્રભાવ ઓછો હોય છે. આવી સ્થિતિમાં, સૂર્યાસ્ત પછી, સૂર્યદેવને ગમે ત્યારે પાણી અર્પણ કરી શકાય છે. નંબર 2 સૂર્યદેવને પાણી અર્પણ કરવાની દિશા છે. સૂર્યદેવ હંમેશા દૃશ્યમાન હોવો જરૂરી નથી કારણ કે ક્યારેક હવામાનમાં ફેરફાર અથવા વાદળોમાં ધુમ્મસને કારણે આપણે સૂર્યદેવને જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં, સૂર્યોદયનો સમય બદલાતો નથી. તેથી, તમારે પાણી અર્પણ કરવાની પ્રક્રિયા છોડવી જોઈએ નહીં. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યોદયની દિશા પૂર્વમાં છે. પછી ભલે આપણે તેને આપણી આંખોથી જોઈ શકીએ કે ન જોઈ શકીએ. આવી સ્થિતિમાં, જો સૂર્ય દેખાતો ન હોય તો પણ, તમારે પૂર્વ તરફ મુખ કરીને પાણી અર્પણ કરવું જોઈએ. તે જરૂરી છે. નંબર 3, સૂર્યને જળ ચઢાવતા પહેલા તમારે સ્નાન કરવું જ જોઈએ. સૂર્યને જળ ચઢાવવાની પદ્ધતિ અનુસાર, ધ્યાનમાં રાખો કે સ્નાન કર્યા વિના તમે સૂર્યદેવને જળ ચઢાવી શકતા નથી. નહીં તો, તમને ફક્ત અડધા જ લાભ મળશે. સ્નાન કરવાથી આપણા શરીરના છિદ્રો ખુલે છે અને તેમાંથી ગંદકી દૂર થાય છે. તેથી, જો તમે સ્નાન કર્યા વિના સૂર્યદેવને પાણી ચઢાવો છો,
તો તમે તેના ફાયદાથી વંચિત રહી જાઓ છો અને તમને તમારા પ્રસાદનું કોઈ પરિણામ મળતું નથી. નંબર 4. સૂર્યદેવને કયા વાસણમાંથી પાણી અર્પણ કરવું જોઈએ? શું અર્પણ કરવું જોઈએ? કેટલાક લોકો પોતાના ઘરમાં રહેલા કોઈપણ વાસણમાંથી સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરે છે. પરંતુ વિધિ મુજબ આ યોગ્ય નથી. સૂર્ય ભગવાનને હંમેશા તાંબાના વાસણમાંથી પાણી અર્પણ કરવું જોઈએ. ત્યારે જ આપણને આ પ્રક્રિયાનો સંપૂર્ણ લાભ મળે છે. એટલા માટે તમારે બજારમાંથી તાંબાનો વાસણ ખરીદવો જોઈએ અને સવારે તેને શુદ્ધ પાણીથી ભરીને સૂર્ય ભગવાનને અર્પણ કરવું જોઈએ. નંબર 5. સૂર્ય ભગવાન માટે પાણીમાં શું ઉમેરવું? તમે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી સાથે બીજું કંઈક ઉમેરી શકો છો. આ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરશે. આ માટે તમે કુમકુમ, ચોખાના કેટલાક દાણા અથવા ફૂલો પણ ઉમેરી શકો છો જે ધાર્મિક માનવામાં આવે છે. આ પાણીનું મહત્વ વધુ વધારે છે અને જો તમે આ પાણી સૂર્યદેવને અર્પણ કરો છો, તો સૂર્યદેવ તમારાથી ખૂબ જ ખુશ થાય છે. નંબર 6. આંખો કેન્દ્રબિંદુ પર એટલે કે પાણીના પ્રવાહ પર હોવી જોઈએ. મિત્રો, પાણી અર્પણ કરતી વખતે તમારી આંખોનું કેન્દ્રબિંદુ માટલામાંથી વહેતા પાણીના પ્રવાહ પર હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે માટલામાંથી વહેતા પાણીના પ્રવાહને જુઓ છો, ત્યારે તે તમારા વિચારો પહેલા સૂર્યદેવ સુધી પહોંચાડે છે. તે પહોંચે છે. 7મા ક્રમે, સૂર્યનું પાણી પગ પર ન પડવું જોઈએ. સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરતી વખતે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે પાણી તમારા પગ પર ન પડવું જોઈએ. જો કે, પાણી અર્પણ કરતી વખતે તેના કેટલાક છાંટા તમારા પગને સ્પર્શી શકે છે. પરંતુ શક્ય તેટલું ખાતરી કરવાનો પ્રયાસ કરો કે પાણી તમારા પગને સ્પર્શ ન કરે. આ માટે, સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરતી વખતે તમારે સીધા ઊભા રહેવું પડશે અને આગળ ઝૂકવું પડશે અને પછી તેમને પાણી અર્પણ કરવું પડશે જેથી પાણી તમારા પગને સ્પર્શ ન કરે. 8મા ક્રમે, સૂર્ય મંત્રનો જાપ કરો. જ્યારે તમે સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરી રહ્યા હો, ત્યારે તમારે સૂર્ય મંત્રનો પણ જાપ કરવો જોઈએ. આ સૂર્ય મંત્રમાં ભગવાન સૂર્યના 12 નામો ઓમ સૂર નમઃ, ઓમ ભાસ્કર નમઃ, ઓમ રવાય નમઃ, ઓમ મિત્ર નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષન નમઃ, ઓમ મરીચાય નમઃ, ઓમ આદિત્ય નમઃ, ઓમ સાવિત્રી નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ હિરણ ગર્ભે નમઃ. આ બધા નામોનો એક જ વાર જાપ કરવાનો છે. સૂર્યને પાણી અર્પણ કરવાની સાચી રીત એ છે કે ભગવાન સૂર્યના બધા 12 નામોનો વિધિ અનુસાર જાપ કરો અને તેમને પાણી અર્પણ કરો. આમ કરવાથી તમારા દ્વારા અર્પણ કરાયેલ પાણી સૌ પ્રથમ સૂર્યદેવ દ્વારા સ્વીકારવામાં આવે છે. નંબર 9. સૂર્યને પાણી અર્પણ કર્યા પછી શું કરવું? જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો, ત્યારે તમારે નીચે નમીને પાણીને સ્પર્શ કરવું પડશે અને તેને તમારા કપાળ અને આંખો પર લગાવવું પડશે. આ પછી તમારે આ પાણીને 3 વખત પરિક્રમા કરવી પડશે અને સૂર્યદેવને નમન કરવું પડશે. આ રીતે સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ. નંબર 10. ધ્યાનમાં રાખો કે સૂર્યદેવને પાણી અર્પણ કરતી વખતે તમારે તમારું મુખ પૂર્વ તરફ રાખવું પડશે કારણ કે સૂર્ય ફક્ત પૂર્વ દિશામાંથી જ ઉગે છે. આ ઉપરાંત, જો શક્ય હોય તો પાણીમાં કુમકુમ અને લાલ ફૂલો નાખો. જો આ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ ન હોય, તો તમારે ઓછું ચૂકવવું જોઈએ. અક્ષત એટલે કે ચોખાના દાણા 100 મિલીથી ઓછા પાણીમાં નાખવા જોઈએ.
પરંતુ ધ્યાનમાં રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ. નંબર 11 સૂર્ય ભગવાનને જળ ચઢાવવા માટે વાસી પાણીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તમારે દરરોજ સૂર્ય ભગવાનને તાજું અને શુદ્ધ પાણી ચઢાવવું જોઈએ. આ ઉપરાંત પાણી ચઢાવતી વખતે તમારે સૂર્ય ભગવાન ઓમ ગ્રીણી સૂર્યાય નમઃના મંત્રનો 7 વખત જાપ પણ કરવો જોઈએ. નંબર 12 તમે સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવો છો તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી ચઢાવવાનો સમય લગભગ દરરોજ સમાન હોવો જોઈએ. આ તમારા માટે સારી આદત બની જશે. જો તમે સૂર્યદેવને પાણી ચઢાવવાનું શરૂ કર્યું છે તો તમારે કોઈપણ સંજોગોમાં આ નિયમ તોડવો જોઈએ નહીં. જો ભૂલથી તમે યોગ્ય સમયે પાણી ચઢાવી શકતા નથી તો તમારે માફી માંગવી જોઈએ અને પાણીમાં રોલી નાખીને સૂર્યને અર્પણ કરવી જોઈએ. નંબર 13 જે લોકો સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે તેમણે રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ. આ સૂર્યદેવને પ્રસન્ન કરે છે. આ ઉપરાંત પાણી ચઢાવનાર વ્યક્તિએ માંસ અને દારૂનું સેવન પણ ટાળવું જોઈએ. જો કે પાણી તાંબાના વાસણમાં ભરીને સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમારા ઘરમાં માટીનું વાસણ હોય તો તેમાં પાણી ભરીને સૂર્યદેવને અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરરોજ સૂર્યદેવને પાણી અર્પણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે. દરરોજ સૂર્યદેવને પાણી અર્પણ કરવાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે અને તેમની સામાજિક સ્થિતિ વધે છે. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણીઓમાં મને જણાવો કે તમને આ નાની માહિતી કેવી લાગી. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર. આગામી વિડિયોમાં મળીશું.